હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દસો ને હા, મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી, ક્યારેક કટ થઈ જાય કંઈ જ નહીં કે નહીં કહેવાય. તો ફાઇનલી મિત્રો અમે આજે સવારમાં આવતા રહી છીએ વાડીએ. આપણે જોકે રોજની ડ્યુટી જોકે આ બધું વસ્તુ લઈને આવતા રહ્યા, તો કારણ કે આપણે આજે દવા છાંટવાની છે એટલા માટે. તો હવે જ્યાં સુધીને આપણે કપા વીણવાનું નહીં થાય ને ત્યાં સુધી દવા છાંટવાનું આપણે નહીં ખૂટે. તો દવા છાંટવાનું તો રોજ છાંટવી તો પડશે. જ્યાં ખડની છાંટી રહેવી ત્યાં પાસ કપામાં છાંટવાની થાય, કપાની છાંટી રહેવી ત્યાં પાસ ખડની છાંટવાની થાય. જોકે અમારે છે ને આમાં ચોખ્ખું વધારે રાખવાનું હોય. ખડ ક્યાંય એટલે ક્યાંય શેઢે ખડ રહેવું ન પડે. તો મારા પપ્પાના ઘરે છે ને ત્યાં તો ખડ છે ને બહુ એટલે બહુ હોય, શેઢાય ખડના ભર્યા હોય, ત્યાં દવા બવા ન છાંટે ને. અહીંયા તો મારા હારાને ખડ તો ગમે જ નહીં, એ એક વાત પાકી. તો જો શેઢાય તમે જોઈ શકો છો કે શેઢા જો હાવ હું ખડ વિનાના એક તણું તમને ખડ નહીં દેખાય. જો તો આપણે 2-3 દિવસથી છે ને કપાઈની દવા છાંટવી છે. જોકે ઓલી સાઈડ બહુ ખડ પણ નથી, પણ તોય હું આંટો તો મારો પડશે, આંટો માર્યા વિના તો હાલશે નહીં. તો આજે ખડની દવા છાંટવાની છે ને આજે હું એક જ છું. જો કે છીએ એના પપ્પાની પણ આજે એમના ભાઈબંધના ત્યાં જવાનું છે, તો એ નથી આ મને મેકીને જતા રહ્યા છીએ. અને આપણે ફાઇનલી અત્યારે પહોંચી ગયા વાડીએ, અને વાડીએ આવીને હવે આપણે પગ ભરવાનું ચાલુ કરવાનું છે. તો હજુ તો જો આ નળીને એવું પહેલાં છે ને આપણે સડાવવું પડશે. મિત્રો તમને બધાને એમ થતું છે કે અમથો છે ને આ પંપ લઈને રખડે છે ને દવા નથી છાંટતા, પણ એવું નથી. રોજ હું દવા છાંટું છું, રોજ હારો હાર પંપ લઈને રોજ દવા છાંટવાનું ચાલુ. જો કે આપણે એવું નથી કે મને પરાયણે સટાવે, એવું નથી. હું મારા મનથી મારી રીતે હું છાંટું છું. આપણને એમ થાય કે એકાદ દાડિયું ઓછું થાય એ રીતના. તો આપણે અને મને તો ફાવે છે, પહેલેથી હું છાંટું છું એટલે ફાવે. આમ પપ્પાના ઘરે જોકે ક્યારેય મેં છાંટી નથી. પપ્પાના ઘરે તો મેં વગડાનું કામ પણ ન કર્યું. જોકે ત્યાં ભણવાનું ને એવું ચાલુ હતું એટલે પપ્પાના ઘરે કંઈ વગડો બહુ જોયો નહોતો. ઘરે બહુ ઘરનું મેં નહોતું કર્યું, પણ અહીંયા હારે આવ્યા ને એટલે બધું જ આવડી ગયું. નથી કહેતા કે બાપાના ઘરે ગમે તે કર્યું એ હાલે, પણ હારે ન હાલે. એટલે જો હારે તો બધું કામ આવડવું જ જોઈએ, ને આવડી પણ જીવ. આપણે એવું નથી કહેતા કે મને નથી આવડતું, અત્યારે બધું આવડે, રાંધવાનું ને બધું ગમે તે કોઈ વગડાનું ને બધું આવડે, ફાવી. તો ફાઇનલી આપણે હવે દવા છાંટવાનું ચાલુ કરવાનું છે. અને જો કે આપણે વાતું કર્યા રહીશું ફોનમાં, તો દવા છાંટવાનું મોડું થાય છે. આજે થોડુંક રહ્યું છે છાંટવાનું. 2-3 દી આમ તો જો કે છાંટ્યું છે. જો કે પહેલાં દી આપણે વ્લોગ ઉતાર્યો હતો, પછી આપણે નહોતો ઉતાર્યો 2 દી, અને આજે 4થો દિવસ છે. તો આજે આપણે છેલ્લો દી છે. તો અહીંયા ખડની જો કે કપાઈની તો જો બાકી જ છે, પણ ખડની છાંટવાની બાકી છે. તો આજે એ છેલ્લો દિવસ છે ખડની દવા છાંટવાનો. અને જો અહીંયા કુંડોમાં સરસ મજાનો આજે તો એનો આખો ભર્યો છે. જો તો આ અમારો કપાસ છે ને, અહીંયા જો ચીકુડી ને એવું બધું છે. જો બદામ છે ને ઓલી સાઈડ છે, ત્યાં ઓયડીને એવું છે, અને આ સાઈડ ચીકુડી ને એવું છે. જો અને ઓલી સાઈડ જો કે શેઢો થોડોક લાંબો છે, મોટો છે, એટલે આગળ બધું ધોરિયામાં બકાલું છે. પણ આપણે કાલ આની પહેલાંનો વ્લોગ આપણે દેખાડ્યો ને એમાં બધું જ આપણે દેખાડ્યું હતું, પણ આજે પાછો આપણે વ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે. અને બધા કોમેન્ટ પણ બહુ કરે છે કે તમે રોજ કે વ્લોગ કેમ નથી મેકતા એમ. જો કે આપણે એમ નથી કહેતા કે બધા મારો વ્લોગ જોવે છે, જે જોતા હોય એ બધા કોમેન્ટ કરે છે કે તમે વ્લોગ રોજનો કેમ નથી ઉતારતા એમ. તો એમાં એવું થાય, આપણે રોજ ઉતારવાનો ટાઈમ ન હોય. આવી રીતે ક્યારેક એમ થાય કે હાલો આપણે થોડોક 5-10 મિનિટનો ટાઈમ લઈ અને આપણે વ્લોગ ઉતારી નાખવી. તો ફાઇનલી આપણે દવા છાંટવાનું ચાલુ કરવાનું છે. આપણે વ્લોગ અહીંયા ઘડીક બંધ કર્યું છે. આગળ હાલો છાંટવાનું ચાલુ કરશે એટલે આગળ આપણે વ્લોગ ઉતારવાનું ચાલુ કરશું. જોકે દવા છાંટતા જઈશું ને વ્લોગ આપણે થોડોક ઉતારી નાખશું, તો આગળ વ્લોગમાં પાછા બનાવી રહેજો. હેલો મિત્રો, તો ફાઇનલી આપણે છાંટવાનું ચાલુ કરી દીધેલું છે. જો કે ઘણા પપ્પા આપણે 3-4 છાંટી દીધા ને પછી આપણે વ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે. જો કે તમને થોડોક અવાજ આવશે, પંપ ચાલુ છે ને એટલા માટે. તો હવે આપણે બહુ ઝાઝા લીટા તો નથી રહ્યા, પણ થોડા ઘણા રહ્યા છે. જો
તો ખડ તો તમને બહુ કંઈ દેખાય છે નહીં, ઝીણું ઝીણો ઉગારો છે, પણ અમારે આવું ખડ પણ હોવું ન જોઈએ પડદામાં. તો આપણે એન્ડ શેઢામાં પહોંચવા માટે આવ્યા છીએ. જો જોકે મારા પંપ ચાલુ છે એટલે પંપનો થોડો ઘણો અવાજ આવે છે ને. આ સાઈડ છે ને કપા બધો જો આવો મોટો મોટો. જોકે આપણો પણસાય થોડોક આવશે ઓલામાં. જો આવી રીતના ખડ છે ક્યાંક ક્યાંક. ફાઇનલી આવી ગયો છે શેઢો. તો જો શેઢામાં ક્યાંય ખડ તો હોવું તો જોવે તો નહીં જ. પંપ થોડોક. હેલો મિત્રો, તો ફાઇનલી આપણે દવા છાંટી દીધી છે અને હવે પાછું જવાનું છે આપણે ઘરે. તો જો કે આપણે ઓલા શેઢા સુધી કૂટર બાઇક જાય નહીં એટલે હે ને હાલીને આ શેઢે આવવું પડે. તો અહીંયા છે ને એના પપ્પા લેવા આવે છે. તો જો કે કૂટર દેખાય છે આવી ગયા એવું લાગે છે. તો આગળ આપણે જઈએ કે અહીં જો રસ્તો આવી ગયો છે. જો હાચે નદી લઈને આવતા રહ્યા. જો આ લેવા આવ્યા છે. તો જો આજે તો એમને રજા હતી દવા છાંટવામાં અને આપણો વારો સડી ગયો. જોઈ દાંત કાઢે. આજ તો તમને મજા આવી છે તો ત્યાં તો કંઈ કામ હોય નહીં તમારે રાંધવા સિવાય. તો જે લેવા આવી ગયા છે. હા ક્યાં ગણી પૂરીના તાવડે બેઠા હતા. તો જો આજે એમના ભાઈબંધના ઘરે જવાનું હતું જમવાનું એમને ત્યાં છે. તો એ ત્યાં હતા એટલે આજે એમને દવા છાંટવા નહોતા આવ્યા. ને આજે મારો વારો સડી ગયો તો હું એકલી હતી ને એક હતા બીજા અમારા દાડિયા ભેગા રહે હતા. તો ફાઇનલી આપણે દવા છાંટી દીધી છે ખડની. જો 4 દિવસથી ને અહીંયા છાંટતા હતા ને આજે છેલ્લો દિવસ હતો ને છાંટી દીધી. છાંટી અને પાછા આપણે આવતા રહે છીએ હવે અહીંયા ને અહીંથી ન જવાનું છે ઘરે. ઘરે પોરો ખાઈશું 3-4 વાગ્યા લગન. જોકે 3-3:30 વાગે છેલ્લા તો હોય પણ 4 તો ઓછા વાગે. તો અત્યારે દવાને એવું છાંટ્યું ને એટલે બપોરે પોરો ખાવો પડે. થાક લાગી જાય આમ પપ આખો દી ઉપાડવાનું થાય ને એટલે બપોર લગન એક જ ધારા પપ ઉપાડીને દવા છાંટવાની હોય એટલે થાક થોડોક લાગી જાય. અને અત્યારે જઈને પોરો ને એવું ખાઈશું ને પછી પાછા 3 વાગ્યા જઈશું પાછા આપણે ઓરી વાડીએ. તો હાલો વ્લોગ આવે તો આગળ જોજો પાછા. અને આપણે અત્યારે અમારે નીકળવાનું છે અમારે ઘરે. તો જો બાઇક લઈને લેવા આવતા રહ્યા છીએ. તો હાલો પાછા આપણે વ્લોગમાં આવે બને રહેજો. હાલો મિત્રો, તો જો આપણે બપોર પછી પાછા પણ આવતા રહ્યા છીએ ઈદવાડીએ જ્યાં સવારે આપણે દવા છાંટી હતી ત્યાં. કારણ કે અત્યારે છે ને ટ્રેક્ટર લઈને આવ્યા. જો ટ્રેક્ટર જોડે જોડે લારું પણ છે. તો અમારે આ બાજુ છે ને લારું ક્યાં ને અને મારા પપ્પાની બાજુ છે ને ત્યાં ટોલી કે ટોલી. અહીંયા ટોલી કહેવાય ને ત્યાં ટોલી કોઈ સમજે નહીં ને ત્યાં લારું કહેવાય ને તો ત્યાં લારાનું કોઈ ન સમજે. અને અહીંયા લારું લારું કે બધા લારું. તમારી સાઈડ બધાને કયા કયા ગામડામાં બધાને જો કે અલગ અલગ જ બોલતા. આપણે એવું નથી કહેતા કે એક જ જગ્યાએ એક જ વસ્તુ બોલાવે. બધાની ભાષા છે ને થોડીક અલગ અલગ જ હોય. તો તમારી સાઈડ બધાને શું કહેતા હોય કોમેન્ટમાં કરજો કે શું કહે તમારે. અને અમારે તો આ સાઈડ છે ને લારું કહે અને પપ્પાની બાજુ ત્યાં ટોયલી કહે. તો જો અત્યારે અમે છે ને આવતા રહીએ છીએ જો કે કૂસો ભરવા માટે. જો અહીંયા તલહારાનું જો કે તલનો આપણે કૂસો અહીં નાખ્યો હતો ને એ ભરવા માટે. કારણ કે ત્યાં ઢોરાને ધુમાડો કરવા માટે લેવાયા છીએ. તો આ છે ને આપણે લારું લઈને ભરી જવાનું છે બધોય. જેટલો હમાય એટલો એમ નહીં કે બધો ભરી જવાનો પણ આ છે ને એટલું જો ઢગલા પડે નહીં ભરવાના. મસ્ત મજાનું જો ઝાડું તમને દેખાડવા. કયું ઝાડું કહેવાય? તો હાલો આપણે ભરવાનું ચાલુ કરવાનું છે. અને બપોર પછીનો જો કે આપણે ઓરીવાડી જ ગયા હતા ને અહીંથી આપણે ટ્રેક્ટર લઈને અત્યારે અહીંયા આવ્યું છીએ ને હજુ પાછું જવાનું ત્યાં. અને ત્યાં જઈને તે પાછી ભેંસું દોવાની છે 3. જો કે આજ મોડું થઈ જશે પણ હવે અહીંયા આવી તો ભરીને તો જવું પડશે. તો હાલ આપણે ભરવા માંડીએ.
જો એ ભરવા માંડ્યા છે હળી ગયું હાય ને ના ખેતરમાં નાખી દેવાનું હાલે જો હા હળી ગયેલું છે પૂછો હેલો મિત્રો તો ફાઇનલી આપણે સાંજ આઈને પડી ગઈ છે ને આ જો લારું પણ થોડું ઘણું ભરી ગયું છે ઉપર તે આમ આઘાત છે અને આપણે છે ને લાકડાને એવું જો કે ઘરે લઈ જવાનું હોય શેટીવાડી 5 કિલોમીટર જેવું થઈ જતું હોય છે તો શેટીવાડી છે એટલે આપણે છે ને લાકડા લઈ લીધા થોડા ઘણા જો કે શેટું છે ને ઓરીવાડી લાકડા બહુ ઝાઝા રહ્યા નથી તો થોડા ઘણા છે તો આજે અહીંથી લઈ લીધા છે જો તો અમારે છે ને લાકડાને આ રીતના કટિંગ કરેલું હોય જો મસ્ત મજાના ગોઠવેલા હે ને તો આ બધા લાકડા છે ને ગોઠવેલા લીમડાના છે લીમડાના છે ને જો કે હળે ઓછા અને આપણે ભાંઠા થોડાક લઈ લીધા છે જો કે આને હાંઠીના ભાંઠા કહેવાય મારા પપ્પાની બાજુ છે ને આવા ભાંઠા ન કે આખી હાંઠ્યું હોય અને અહીંયા જો ભાંઠા છે એવી રીતે અને આ જો હળી જેલું પીપળનું લાકડું છે ને હાવ હળી જેલું હતું તો એ પણ લઈ લીધું કારણ કે વાડીએ છે ને નીણ કરવા માટે હાલે ઢોરાને એટલે નીણ ધુમાડો કરવા માટે તો ધુમાડો કરવા માટે થોડોક દેતવા તો કરવો પડે ને તો એ લાકડું છે ને ધુમાડો કરવા માટે લીધું છે અને આપણી વાડીનો કપા જો બગડવા માંડ્યો આ સાઈડ ખૂણામાં છે આવડા તો જો છોડવા છે ને અમુક ફૂંકાઈ ગયા તો જો તમને દેખાડો આ કપાને છોડવા એના બધા ફૂંકાઈ ગયા જો તો અહીંયા છે ને પાણી ભર્યું રહે ખૂણો છે જો અહીંથી ખૂણો ચાલુ થાય એટલે ઠેઠ સામે થાંભલો રહે ત્યાંથી ઓલકો થોડોક લીટા સા આવે જો તો અહીંયા ખૂણામાં છે ને પાણી ભરાવાના કારણે અહીંથી આ કપાયરો ને બધો આ સુકાઈ ગયો જો જોકે આ કપા મેં તમને ક્યારે દેખાડ્યો ને જોકે હું ખૂતી જો કારણ કે હલાતું નહીં રેસકાણ થઈ ગયું છે જો આ કપાને છોડો છે ને બધાએ સુકાઈ ગયા જો લાગટ તમે જોઈ શકો છો જોકે આપણા હાથમાં તો કંઈ છે નહીં ભગવાનના હાથમાં છે આપણું તો એમાં કંઈ હાલેવાનું તો છે નહીં તો આ રીતના કપા સુકાઈ જાય છે ને પછી છે ને ઘાયમ ઘા જેટલા ઝીંડવા છે ને બધા તૂટી જાય છે અને પછી વીણવાનું ચાલુ કરવું પડશે કારણ કે વીણવું તો પડે તો આ રીતના કંઈક અમારો કપા છે ને આટલામાં જો હા સુકાઈ જો પાણી ભરે રહે ને એટલા માટે તો આપણે સાંજ આજે આઈને પડી જઈ છીએ અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છે અને હા આપણો વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી બાય બાય